સુરતમાં ડમ્પર ચાલક બન્યા બેફામ. સચિન જીઆઈડીસી વિસ્તારમાં ડમ્પર ચાલકે લીધો બાળકનો જીવ. ધસમસતા ડમ્પરે માસૂમ બાળકને એક નહીં બે વાર કચડ્યો. અકસ્માતની ચોંકાવનારી ઘટનાના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા. 12 ફેબ્રુઆરીના રોજ સુરતના સ્ટાર બજાર નજીક ડમ્પર ચાલકે એક યુવતીને અડફેટે લેતા યુવતીનું મોત થયું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા એક ડ્રાઈવ ચલાવવામાં આવી હતી, છતાં પણ આ ડમ્પર ચાલકો સુધરવાનું નામ ન લેતા હોય તેવું લાગી રહ્યું છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ડમ્પર ચાલકે ડમ્પર રિવર્સ લેતા સમયે એક 12 વર્ષના બાળકને ડમ્પર નીચે કચડ્યો હતો અને આ ઘટનામાં બાળકનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. બીજી તરફ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ડમ્પર રિવર્સ લેવા સમયે આ બાળક ડમ્પરથી કચડાયો હતો, પરંતુ ફરીથી ચાલકે પોતાનું ડમ્પર આગળની બાજુ ચલાવતા બાળક ફરી ડમ્પર નીચે કચડાયો અને આ ઘટનામાં 12 વર્ષના બાળક આશીષ નિષાદનું ઘટના સ્થળ પર જ મોત થયું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બીજી તરફ બાળકના પરિવારના સભ્યો પણ માંગ કરી રહ્યા છે કે ડમ્પર ચાલક સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. અસામાજિક તત્વો હવે સુધરી જજો, કારણ કે તમારી પાસે છે માત્ર કલાકોનો જ સમય. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તોફાન મચાવનારા અસામાજિક તત્વોના આતંક સામે ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની વિડીયો કોન્ફરન્સ યોજીને કાયદો વ્યવસ્થા અંગે રાજ્યભરના એસપી સાથે ચર્ચા કરવામાં આવી. કોન્ફરન્સમાં એડિશનલ ચીફ સેક્રેટરી એમ કે દાસ પણ હાજર રહ્યા. ડીજીપી વિકાસ સહાય પણ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા. પોલીસના 100 કલાકોમાં એક્શન પ્લાનની કાર્યવાહી અંગે સમીક્ષા કરવામાં આવી. આ તરફ રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ અમદાવાદ શહેર પોલીસ એક્શનમાં જોવા મળી. 100 કલાકમાં કુખ્યાત ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરવા આદેશ છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે પહોંચીને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તો બીજી તરફ શહેર પોલીસ દ્વારા 1170 આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. ગંભીર ગુનાના આરોપીને ડામવા માટે પોલીસ કમિશનર દ્વારા ગુજસી ટોક હેઠળ ગુના નોંધાઈ શકે છે. લગભગ 550 જેટલા આરોપી શરીર સંબંધી અને 450 જેટલા બુટલેગરો છે. 2 થી વધુ ગુના ધરાવતા 1170 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંક બાદ ગુજરાતમાં ડીજીપીએ ગુનેગારોની યાદી તૈયાર કરવા સૂચન કર્યું હતું. તોફાની તત્વોને સુરત પોલીસે પાઠ ભણાવ્યા, જાહેરમાં કુકડા બનાવ્યા. જાહેરમાં આરોપીઓએ કરવી પડી ઉઠક-બેઠક. સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવક પર હુમલો કરનાર શખ્સોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. ધૂળેટીના દિવસે કલર ઉડાડવા બાબતે 4 આરોપીઓ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો અને તેને ઢોરમાર માર્યો હતો. આ ઘટના અંગેની જાણ થતાં જ એક્શનમાં આવેલી પોલીસે આરોપીઓને દબોચી લીધા હતા. ત્યારબાદ આ શખ્સોને લઈને પોલીસ કૈલાશનગરમાં પહોંચી હતી, જ્યાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. 4 આરોપીઓને ઉઠક-બેઠક પણ કરાવી. આ ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પોલીસ આરોપીઓની એટલી સર્વિસ કરી કે તેઓને ચાલવામાં પણ મુશ્કેલી પડી છે. હુમલા કરનાર આરોપીઓને જોવા માટે આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ટોળે વળ્યા હતા.